અને બહુ સહેલી પણ છે. જેના મગજમાં ઘૂસી ગયો એને માટે આ બહુ સહેલી વસ્તુ છે, અને જેના મગજમાં કશું ઉતરે નહીં ને એના માટે બહુ અઘરી વસ્તુ છે. આ ઓટોમોબાઈલ સબ્જેક્ટ એવો છે, એક પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય ને તો 2 મિનિટમાં થઈ જશે, પણ નહીં થશે ને તો 2 દિવસ બી થઈ જશે. બરાબર. તો સહેલી જેમ વાલ્વ ટાઈમિંગ અત્યારે આપણે વાલ્વ કરતા હતા, તો એક પિસ્ટનની અંદર કોઈ પણ કંપની ઓછામાં ઓછા કેટલા વાલ્વ આપવા પડે? 2. કયા કયા? ઇનલેટ અને એક્ઝોસ્ટ. તો તમને કેવી રીતે ખબર પડે કે આ ઇનલેટ છે ને આ એક્ઝોસ્ટ છે? સાઈઝ. હું આ વસ્તુ પર આવું છું. ઇનલેટની સાઈઝ મોટી હોય અને એક્ઝોસ્ટની નાની હોય. કેમ ઇનલેટ મોટો રાખવો પડે? કારણ કે આપણે 500 ગ્રામ ખાઈશું તો 50 ગ્રામ બહાર નીકળશે. એવું આવું બરાબર ને? જો 50 ગ્રામ ખાવાનું છે તો 500 ગ્રામ બહાર નીકળવાનું છે. બરાબર. તો ઇનલેટ હંમેશા જ્યારે 2 વાલ્વ હોય ને, 2 વાલ્વ જો બરાબર સાંભળજો, ત્યારે ઇનલેટ મોટો રાખવામાં આવે છે. પણ જો 3 વાલ્વ હોય ને તો ઇનલેટ નાનો બી હોઈ શકે, સમજો, અને એક્ઝોસ્ટ મોટો હોય. ખ્યાલ આવે છે? આ માપ કેવી રીતે નક્કી થાય? આ માપ હું એમ કહું કે 50 mm નો પિસ્ટન છે તો 40 mm નો વાલ્વ હોય, એનું હેડ હોય, ફેટ્રેસ હોય, તો એ કેવી રીતે નક્કી થાય? કોઈને આઈડિયા છે? ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? આ પિસ્ટન છે, આ તમારું 50 mm છે, આ તમારો આ મોડ ગણી લો, બરાબર, અને આ ગણી લો તમારો 55 mm. સ્ટ્રોક કેટલા થઈ ગયો તમારો? 55. ઓર કેટલું થઈ ગયું તમારું? 50. તો કોઈ પણ મેન્યુફેક્ચર, કોઈ બી કંપની વાલ્વ કેવી રીતે નક્કી કરે કે વાલ્વનો ફેસ આટલો આપવાનો છે? સાહેબ વાલ્વ ટાઈમિંગની વાત કરી ને, એ જ ટાઈમ ફર્સ્ટ ઉપર આપણે આવી છે. હું એમ કહું 50 mm કે 55 mm નો સ્ટ્રોક છે અથવા બોર છે. બોર એટલે આડું, સ્ટ્રોક એટલે ઊભું. તો આ બોર છે 50 mm નો, તો એનો વાલ્વ કેવી રીતે નક્કી થાય કે આનો ઇનલેટમાં આટલો આપવો છે? યસ, ક્વોન્ટિટી ઓફ એર છે ને એ અંદર સક્સેસ સ્ટોક દરમિયાન કેટલી જવી જોઈએ એના બી બધી વાલ્વનો ડાયામીટર નક્કી કરે. હા, પણ એ કેવું હોય? માનો કે સ્ટીમરનો પિસ્ટન આટલો છે તો એનો વાલ્વ કેટલો હોય છે? મોટો હોય છે. હા, પણ કેવી રીતે નક્કી થાય? હું 50 mm, હું એમ કહું ચાલો બોર 100 mm છે, બોર 100 mm છે, તો બોર 100 mm નો બોર છે, તો એનો વાલ્વ, ઇનલેટ વાલ્વ કે એક્ઝોસ્ટ વાલ્વ જ્યારે કંપની બનાવશે તે કયા ડાયામીટરની ધ્યાનમાં રાખશે? ખ્યાલ આવે છે? ભલે આપણે રોજ વાલ્વ જોઈએ છે, પણ આપણે આવું માર્કિંગ કર્યું છે કોઈ દિવસ તમે કે ભાઈ ફ્લાયવીલ પર આટલા ડાટા કેમ આપ્યા છે? એટલા ડાટા નથી આપ્યા, એ ગણતરી કરીને આપ્યા છે. એ હું પછી સમજાવું છું તમને. ખ્યાલ આવે છે? તો કોઈ પણ કંપની આમાં કે 100 mm નો જ્યારે બોલ અને હોય ને પિસ્ટન, તો એનાથી 35 થી 40 mm, કેટલા mm? 35 થી 40 mm, 35 થી 40 mm નો જે ફેસ હોય ને વાળવાનો, એટલો ઇનલેટ વાલ્વ બનાવે. 2 વાલ્વ ત્યાં, અને 25 થી 30 mm કયો વાલ્વ બનાવે છે? આ ક્લિયર થઈ ગયું? આ રીતે વાલ્વની બનાવવામાં